રાજકોટમાં મેઘરાજાએ અષાઢી બીજનું મુહૂર્ત સાચવ્યું. રાજકોટ શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. શહેરના રેસકોર્સ પાર્ક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદી માહોલથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રાજકોટના પડદરી તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સરપદળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં 3 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો. સરપદળ અને આસપાસની નદીઓ બે કાંઠે વહી રહી છે. ખંભાળા, કેરાળા, મેટોડા, રંગપર અને બોડી ઘોડીમાં વરસાદ પડ્યો હતો. રાજકોટના લોધિકા પંથકમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા. ખાસ કરીને ધોળિયા, દોમડા સહિતના ગામડાઓમાં અષાઢી બીજે મેઘમહેર જોવા મળી. ઇટારા અને આસપાસના વિસ્તારમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો. જામનગરના ધ્રોલ પંથકમાં લાંબા વિરામ પછી ધોધમાર વરસાદ પડ્યો. ઇટાળા, જાયવા સહિતના ગ્રામ્ય વિસ્તારો થયા પાણી. ખેડૂતોને પાક માટે આશીર્વાદ સમાન બની રહ્યો છે આ વરસાદ. ગીર સોમનાથના તલાલા પંથકમાં ધોધમાર વરસાદ. પાણીકોઠા, જાવંત્રી, લીમદ્રા, ગીર વિઠ્ઠલપુર સહિતના ગામડાઓમાં આજે વરસાદ પડ્યો છે. 10 દિવસના વિરામ પછી ફરી મેઘરાજા મહેરબાન થતા ખેડૂતો ખુશખુશાલ. અમરેલીમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદનું આગમન. શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વડેરા, રંગપુર સહિતના ગામડાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. ધોધમાર વરસાદના પગલે વાહન ચાલકોને હાલાકી પણ વેઠવી પડી હતી. અમરેલીના બાબરા પંથકમાં પણ વરસાદી માહોલ. લાંબા વિરામ બાદ ફરી મેઘરાજા થયા મહેરબાન. જાંબરવાડા, ખાખરિયા તેમજ ઇંગોરાળા ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. બોટાદ જિલ્લામાં પણ બ્રેક બાદ મેઘરાજાનું પુનરાગમન. રાણપુરના કિનારા, નાગનેશ, દેવળિયા, બોડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મેઘમહેર. વરસાદી પાકને જીવતદાન મળતા ખેડૂતો ખુશખુશાલ. વડોદરામાં આજે અષાઢી બીજે મેઘરાજાની પધરામણી થઈ. કાળા ડિબાંગ વાદળો વચ્ચે જામ્યો વરસાદી માહોલ. અનેક વિસ્તારમાં મેઘરાજાએ અમી છાંટણા કર્યા હતા. રાવપુરા માર્કેટ, વાઘોડિયા રોડ, સ્ટેશન વિસ્તારમાં વરસાદ. અલકાપુરી, ગોત્રી, ગોરવા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગાંધીનગર શહેરમાં પણ ખાસ કરીને કોબા, કુડાસણ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. શહેરમાં પવન ફૂંકાવાની સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. ગાંધીનગરના ચિલોડા તેમજ છાલા ગામની આસપાસ વરસાદી વાતાવરણ. આસપાસના ગામડાઓમાં વરસાદી છાંટા પડ્યા હતા. ધીમી ધારે વરસાદથી વાતાવરણ ઠંડુ બની ગયું હતું. વડોદરાના શિનોર પંથકમાં વરસ્યો ધોધમાર વરસાદ. શિનોર તાલુકાના સાદલી, ઉતરાજ, ટિમ્બરવા તેમજ અવાખલ સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો હતો. આ વરસાદ વરસતા ખેડૂતોમાં ફેલાઈ ખુશીની લહેર. નવસારીમાં આજે સવારથી વરસાદી માહોલ. શહેર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. એક સપ્તાહથી વરસાદ ખેંચાતા ખેડૂતો બન્યા હતા ચિંતાતુર. આ વર્ષે ડાંગરની ઓછી રોપણી થવાની શક્યતાઓ છે. વરસાદ ખાબકતા લોકોને ગરમીથી રાહત મળી ગઈ છે. નવસારીમાં અષાઢી બીજે દરિયો તોફાની બન્યો. ઉભરાટના દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળતા તંત્ર એલર્ટ મોડ પર છે. પ્રોટેક્શન વોલના કારણે દરિયાના પાણી ગામમાં પ્રવેશતા અટકી ગયા છે. પાણી ન આવતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. કચ્છમાં વિરામ બાદ અનેક વિસ્તારમાં મેઘરાજાની પધરામણી. ભુજ, રાપર, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં વરસાદનું આગમન. સવારથી અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ઝરમર વરસાદ પડ્યો છે. ડાંગ જિલ્લાભરમાં છવાયો વરસાદી માહોલ. આહવામાં ધોધમાર વરસાદનું આગમન. સાપુતારા સહિતના વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી. વરસાદનું આગમન થતાં વાતાવરણ ખુશનુમા થઈ ગયું. સુરતમાં વિરામ પછી ફરીવાર મેઘમહેર. નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ ફરીવાર પાણીમાં ગરકાવ. અઝીમ હોસ્પિટલ નજીકના સર્વિસ રોડ પર ભરાયા વરસાદી પાણી. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. 2 દિવસથી ધીમી ધારનો વરસાદ પડી રહ્યો છે. માંગરોળ, ઉમરપાડા, કામરેજ, ઓલપાડ, બારડોલીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો.
અમદાવાદમાં નીકળી ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા. શ્રદ્ધાળુઓએ ભારે ઉત્સાહ સાથે કર્યા પ્રભુના દર્શન. શોભાયાત્રામાં 18 ગજરાજોએ ભાગ લીધો હતો. વિવિધ ટેબ્લોમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી. ગાંધીનગરથી મુખ્ય પ્રધાને અમદાવાદની રથયાત્રાનું રિયલ ટાઈમ કર્યું હતું મોનિટરિંગ. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. સલામતી વ્યવસ્થાની તલસ્પર્શી જાણકારી તેમણે મેળવી હતી. ગાંધીનગરમાં રથયાત્રા દરમિયાન ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું. શહેરના અલગ અલગ વિસ્તારોમાં પરંપરાગત રીતે રથયાત્રા નીકળી. ટ્રેક્ટર મુટલારીમાં બેઠેલા ભક્તોએ જય જગન્નાથનો જયઘોષ બોલાવ્યો. રથયાત્રાને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. વડોદરામાં પણ અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની 45મી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી. રેલવે સ્ટેશન ખાતેથી રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું. રથયાત્રામાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું. હજારો લોકો ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા હતા. સુરેન્દ્રનગરના લીંબડીમાં ભગવાન જગન્નાથજીની દ્વિતીય ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટા મંદિરથી ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે રથયાત્રાનો આરંભ થયો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં જોડાતા ભક્તિમય માહોલ જોવા મળ્યો. હરિભક્તોના જયઘોષ સાથે શહેરના મુખ્ય માર્ગો પર રથયાત્રા ફરી હતી. શાંતિપૂર્ણ અને સુચારુ આયોજન માટે લીંબડી પોલીસે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો હતો. રાજકોટમાં પણ અષાઢી બીજને લઈને ભવ્ય રથયાત્રાનું આયોજન. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, ભાઈ બલભદ્ર નગરચર્યા નીકળ્યા હતા. આ વર્ષે જગન્નાથજીની 19મી રથયાત્રા કાઢવામાં આવી હતી. જગતના નાથને જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સાબરકાંઠાના ઈડરમાં 28મી રથયાત્રા કાઢવામાં આવી હતી. ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રા નગરચર્યા નીકળ્યા હતા. ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ પ્રસ્થાન કરાવ્યું હતું. જ્યાં ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રા યોજાઈ હતી. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર, સુભદ્રાજી ભક્તોને દર્શન આપવા નગરચર્યા નીકળ્યા હતા. અંદાજે 17.5 કિલોમીટર લાંબી આ રથયાત્રાના માર્ગ પર હજારો ભક્તોની ભીડ જોવા મળી હતી. કચ્છમાં 3 મિનિટમાં ભૂકંપના 2 આંચકા આવ્યા. ખાવડા બાદ ધોળાવીરા નજીક ભૂકંપનો આંચકો. ખાવડામાં 3.6 અને ધોળાવીરામાં 3.2નો આંચકો. બંને આંચકા માત્ર 3 મિનિટના અંતરે નોંધાયા છે. બપોરે 2:20 ખાવડામાં 3.6ની તીવ્રતાનો, જ્યારે કે બપોરે 2:23 ધોળાવીરામાં 3.2નો આંચકો આવ્યો હતો. સળંગ 2 આંચકાથી કચ્છના લોકોમાં ચિંતાનો માહોલ છે. નવસારી ચીખલીના મીરકચ્છ ગામે શાળા નજીક દીપડો દેખાયો હતો. પ્રાથમિક શાળા પાસે દીપડાના આટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ. વિદ્યાર્થીઓની સુરક્ષા વિશે વાલીઓમાં ચિંતા. શાળાનું કામકાજ ચાલુ હોવાથી જાનહાની ટળી છે. દીપડાની હાજરીથી ગામમાં ભયનો માહોલ. વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરું ગોઠવ્યું છે. સુરતના લિંબાયતમાં પાણીની લાઇનમાં ભંગાણ થતા લાખો લીટર શુદ્ધ પાણીનો બગાડ. પ્રતાપનગર માર્કેટ યાર્ડ મંદિરના ગેટ પાસે પાણીની લાઇન તૂટી. ચાલુ વરસાદમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતા લોકોમાં રોષનો માહોલ. આણંદ ઉમરેઠના હમીદપુરા નજીક કેનાલમાં ગાબડું પડ્યું. 20 ફૂટનું ગાબડું પડતા ખેતરમાં પાણી ફરી વળ્યા. પાણીનો ધસમસુ પ્રવાહ ખેતરો સુધી પહોંચી ગયો હતો. કેનાલ નજીકના વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડાયા. મામલતદાર, ટીડીઓ અને સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્થિતિને કાબૂમાં લેવા કેનાલનો એક દરવાજો બંધ કરાયો છે. રાજકોટ જસદણની આલ્ફા ક્લાસીસના ડમી એડમિશન મામલે તપાસ. રાજ્ય સરકારે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને તપાસ આદેશ આપ્યા છે. 31 શાળાઓમાં 697 વિદ્યાર્થીઓના ડમી એડમિશનનો ખુલાસો. વિદ્યાર્થીઓ નિયમિત અભ્યાસ કરતા હતા કે કેમ તેની પણ તપાસ થશે. પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિ થઈ શકે નહીં તેની પણ તપાસ કરશે. તપાસ પૂર્ણ થયા બાદ યોગ્ય કાર્યવાહી કરવા રાજ્ય સરકારનો આદેશ. ભાજપે વિધાનસભાની ચૂંટણીઓ માટે શરૂ કરી તૈયારીઓ. ગાંધીનગરમાં અમિત શાહની અધ્યક્ષતામાં મળી બેઠક. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી તેમજ સંગઠન મહામંત્રી સાથે તમામ મહામંત્રીઓ હાજર રહ્યા હતા. 2027ની ચૂંટણીના રોડમેપની બેઠકમાં ચર્ચાઓ થઈ. ભાજપની વર્તમાન સમયની વિધાનસભાની બેઠકો વિશે મંથન થયું હતું.
નવસારીની ગણદેવી શુગર ફેક્ટરીની ચૂંટણીનો જંગ જામ્યો છે. ઉમેદવારોએ પોતાના સમર્થકોની ભારે ભીડ અને નારેબાજી સાથે ઉમેદવારી પત્રકો ભર્યા હતા. સહકાર પેનલ અને સમન્વય પેનલ વચ્ચે જૂના આક્ષેપ પ્રત્યાક્ષેપો યથાવત છે. સમન્વય પેનલે સત્તાધારી પક્ષ સામે ઇથેનોલ પ્લાન્ટ બંધ હોવાનો મુદ્દો ઉઠાવીને આરોપ મૂક્યો હતો. સહકાર પેનલે ફગાવ્યા હતા આરોપો. રાજકોટમાં ગેરકાયદે હથિયાર રેકેટમાં વધુ 3ની ધરપકડ. અત્યાર સુધી 11 આરોપીને પકડી પડાયા છે. પકડાયેલા 3 આરોપીઓ પાસેથી 3 હથિયારો કબજે કરાયા હતા. મધ્યપ્રદેશથી 10 થી 12,000 રૂપિયામાં આવતા હતા હથિયારો. રોફ જમાવવા આરોપીઓ હથિયાર ખરીદતા હતા. ગીર સોમનાથના કંસારી ગામેથી બોગસ તબીબ પકડી પડાયો છે. એસઓજીની ટીમે બાતમીના આધારે મેડિકલ ઓફિસરની ટીમ સાથે ઉના તુલસીશ્યામ રોડ પર બાપા સીતારામ બેકરી નજીક રેડ પાડી હતી. આ રેડ દરમિયાન માન્ય ડિગ્રી કે સર્ટિફિકેટ વગર એલોપેથિક ટ્રીટમેન્ટ કરતા અને પ્રાઇવેટ ક્લિનિક ચલાવતા શખ્સને પકડી પડાયો છે. ગીર સોમનાથના ઉના ગીર ગઢડામાં રેશનિંગના અનાજના કાળા કારોબારનો પર્દાફાશ. લહેરકા ગામે પુરવઠા વિભાગે રેડ પાડી રેશનિંગના અનાજથી ભરેલી એક છકડો રિક્ષા પકડી પાડી હતી. તપાસ દરમિયાન 120 કિલોગ્રામ ઘઉં, 200 કિલોગ્રામ ચોખા, વજન કાંટો અને રિક્ષા સહિત કુલ 80,000નો મુદ્દામાલ કબજે કરાયો છે. સુરતમાં એસઓજીએ ડ્રગ્સની હેરાફેરી પકડી પાડી છે. રેલવે સ્ટેશન બહારથી એસઓજીની ટીમે ગાંજા સાથે 3 શખ્સને પકડી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં એક મહિલા પણ સામેલ છે. આરોપીઓ પાસેથી કુલ 21 કિલો ગાંજો કબજે કરાયો છે. આરોપીઓ ભુવનેશ્વરથી આવતી ટ્રેનમાં આવ્યા હતા. 3 આરોપીઓ છે ઓડિશા રાજ્યના વતનીઓ. જૂનાગઢના મેંદરડામાં સોનીની દુકાનમાં ચોરી. મોહિત જ્વેલર્સમાંથી ચાંદીના ભંગારની ચોરી. સાસુ અને જમાઈએ સાથે મળી કરી હતી ચોરી. દાગીના જોવાના બહાને તિજોરીમાંથી ચાંદી ચોરી કરી લીધી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે બનાવ વિશે તપાસ શરૂ કરી હતી. વડોદરામાં બંધ મકાનોની રેકી કરી ચોરી કરનાર 2 શખ્સ ઝડપાયા છે. ગોરવા ગોત્રીના 2 ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. $200 અમેરિકન અને ચોરીમાં વપરાયેલી કાર કબજે કરાઈ છે. રોકડ, 2 મોબાઈલ ફોન તેમજ અન્ય કિંમતી સામાન મળી કુલ 4.81 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.